નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. સાથે તમને આ વિડીયોને PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે 7 પરથી 12 પાસ લોકો માટે ખુશખબરી એટલે કે 7 થી 12 પાસ લોકો માટે સહકારી ટ્રસ્ટ સંચાલિત શાળામાં જે ભરતી આવેલી છે, જેની અરજીની છેલ્લી તારીખ 28/6/2024 જે નોટિફિકેશનમાં દર્શાવવામાં આવેલી છે અને જેનો પગાર ધોરણ જે છે સરકારી નિયમ મુજબ રહેશે. તો કયા પોસ્ટ માટે ભરતી આવેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જે એકલવ્ય મોડેલ સ્કૂલ દ્વારા એટલે કે સરકારી ગ્રાન્ટેડ શાળા દ્વારા જે BA BEd પર શિક્ષકોની ભરતી આવેલી છે તેની આ સંપૂર્ણ PDF છે અને તેનો સંપૂર્ણ વિડીયો પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. તો મિત્રો, આ ભરતી જે છે એ દક્ષિણ ગુજરાત પોળચા કોટવાલી આદિવાસી સેવા સમાજ દ્વારા જે બજરંગકુમાર સરસ્વતી કન્યા છાત્રાલય રૂમલા માટે એટલે કે આ સંસ્થા માટે જે કર્મચારીઓની ભરતી કરવા માટે નીચેની લાયકાતવાળા અનુસૂચિત જનજાતિના ઉમેદવારો ભરવાપાત્ર થાય છે, જેમાં રસૈયા અને રસોઈયા એટલે કે ધોરણ 4 થી 7 અને કે વધુ 12 પાસ જેની ઉંમર 21 થી 38 વર્ષ સુધી દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત અન્ય ભરતીમાં ગૃહમાતા, રસોઈયો અને ચોકીદાર જેવી 3 પોસ્ટ જે સરસ્વતી કન્યા છાત્રાલય માટે આવેલી છે, એમાં પણ મહત્તમ 12 પાસ અથવા તો 4 પાસ અથવા તો 10 પાસ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત તમામ પ્રમાણપત્રો સાથે જે ઇન્ટરવ્યૂ આપવાનું જે સ્થળ દર્શાવેલું છે તે સ્થળ પર 28/6/24 શુક્રવારના રોજ હાજર રહેવાનું રહેશે. તે ઉપરાંત રોજગાર વિનિમય કચેરીએ નોંધણીના પુરાવા રજૂ કરવા અને પગાર ધોરણ સરકારી નિયમ પ્રમાણેનો રહેશે. તે ઉપરાંત વનિતા વિશ્વની વુમેન્સ યુનિવર્સિટી દ્વારા પણ તે ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ માટે એટલે કે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, તે ઉપરાંત કોમર્સ વિભાગ અને સાયન્સ વિભાગ જેવા ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ માટે પણ ભરતી આવેલી છે, જેની સંપૂર્ણ માહિતી દર્શાવેલી છે અને તેના પણ તમે પર અરજી કરી શકો છો. અને આ બધી ભરતીઓની PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે.